નમસ્તે. આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા સૌના જીવનનો પાયો છે. આપણે જોઈશું કે કુટુંબ, મિત્રો અને સમુદાયના આ મહત્વના ખ્યાલોને ધોરણ 3ના પર્યાવરણ અભ્યાસના માધ્યમથી કેટલી સુંદર અને સરળ રીતે રજૂ કરવામાં આવ્યા છે. ખરેખર આ વાતો માત્ર બાળકો માટે જ નથી, પરંતુ તે આપણને પણ સંબંધોની સાચી ઊંડાઈ સમજવાની એક અદ્ભુત દૃષ્ટિ પૂરી પાડે છે. તો ચાલો શરૂ કરીએ. શરૂઆત કરીએ એકદમ જીવંત અને હૃદયને સ્પર્શી જાય તેવા એક પારિવારિક દૃશ્યથી. પિકનિકની મજા માણતો આ કુટુંબ જુઓ. પિતા મધુર વાંસળી વગાડી રહ્યા છે, બાળકો મીઠું તરબૂચ ખાઈ રહ્યા છે અને બધા સાથે મળીને કેવો સરસ સમય વિતાવી રહ્યા છે. વાસ્તવમાં આવી નાની નાની વહેંચાયેલી ક્ષણો જ બાળકોના મનમાં સમાજ, સંગઠન અને એકતાની પાયાની સમજ વિકસાવે છે. આ બધી સંવેદનાત્મક વિગતો આપણને સીધા જ તેમના એ નિર્દોષ આનંદ સાથે જોડી દે છે. ચાલો હવે આપણા વિશ્લેષણના પ્રથમ વિભાગ તરફ આગળ વધીએ. વિભાગ 1, સાથે મળીને રમીએ, ભાઈ બહેનના મજબૂત સંબંધો. હવે અહીં બહાર મેદાનની શારીરિક ઊર્જા અને ઘરની અંદર રમાતી રમતની વ્યૂહરચના વચ્ચેનો તફાવત બહુ જ સરસ રીતે દર્શાવ્યો છે. એક તરફ બાળકો બગીચામાં દાદાજી અને મિત્રો સાથે સાતોડિયું જેવી દોડાદોડીવાળી શારીરિક ઊર્જા માંગી લે તેવી રમત રમી રહ્યા છે, જ્યારે બીજી તરફ ઘરમાં એકદમ શાંતિથી બેસીને સાપસીડી જેવી બૌદ્ધિક રમત રમાઈ રહી છે. આ બંને પ્રકારની રમતો બાળકોના સર્વાંગી વિકાસ અને સામાજિક કૌશલ્યો માટે ખરેખર અત્યંત જરૂરી છે. રમત એ માત્ર મનોરંજન નથી, પણ તે સંબંધો બાંધવાનું પહેલું પગથિયું છે. બાળકો જે ઊર્જા સાથે રમે છે તે તેમના મજબૂત ભાઈ-બહેનના બંધનને છતું કરે છે. આપણો બીજો વિભાગ છે. વિભાગ 2, વરસાદ અને જોડાણ, પરિવારોનો સાથ અને આનંદ. અહીં સંવેદનાત્મક વાર્તા કહેવાની કળાનો જે રીતે ઉપયોગ થયો છે ને, તે ખરેખર નોંધપાત્ર છે. વરસાદનો દિવસ કુટુંબના સભ્યો વચ્ચે વધુ ગાઢ સંબંધો બાંધવાની એક ઉત્તમ તક પૂરી પાડે છે. આ કવિતાની પંક્તિઓ પર જરા ધ્યાન આપો. કાળા વાદળો અને નાચતા મોરનું કેવું મનોરમ્ય દૃશ્ય. આ એ જ સમય છે જ્યારે દાદા-દાદી વરસાદના મધુર લોકગીતો ગાઈને પોતાનો સાંસ્કૃતિક વારસો આવનારી પેઢીને હસતા રમતા સોંપી દે છે. અને હા, સાથે ગરમાગરમ ભજીયા અને ચાની લિજ્જત તો ખરી જ. આ બધું જ મળીને કુટુંબના જોડાણને એક અનોખી મજબૂતી આપે છે. અને વરસાદ આવે એટલે કાગળની હોડીઓ તો હોય જ. ખાબોચિયામાં કાગળની હોડીઓ તરતી મૂકવાનો આનંદ કેટલો સરળ અને બાળપણની યાદો તાજી કરાવનારો છે, ખરું ને? આવી નાની નાની પ્રવૃત્તિઓ પેઢીઓ વચ્ચેનું અંતર ઘટાડી દે છે. બાળકો માટે આ માત્ર કોઈ કાગળની હોડી નથી હોતી, પણ જીવનભર યાદ રહે તેવી સુનહેરી સ્મૃતિઓ બની જાય છે. હવે આગળનો તબક્કો જોઈએ. વિભાગ 3, કુટુંબની વ્યાખ્યા, પાળતું પ્રાણી અને સમુદાય. ચાલો જોઈએ કે આ વિચાર કેવી રીતે વધુ વિસ્તૃત થાય છે. તો અહીં સમજવા જેવો સૌથી નિર્ણાયક મુદ્દો એ છે કે કુટુંબ એટલે માત્ર લોહીના સંબંધો નહીં. અહીં આપેલી આ વ્યાખ્યા જુઓ. કુટુંબ એવો સમૂહ છે જે એકબીજાની કાળજી રાખે છે. એક સ્વસ્થ સમાજ પોતાના પાળતું પ્રાણીઓને, જેમ કે બાળકોનો વહાલો કૂતરો શેર અને આપણી આસપાસની પ્રકૃતિ તથા વૃક્ષોને પણ કુટુંબનો જ એક અભિન્ન અને આદરણીય ભાગ માને છે. આ એક બહુ જ મોટો અને સુંદર વિચાર છે. એક સંપૂર્ણ અને સુમેળભર્યા સમુદાયનું આ એકદમ ઉત્તમ ઉદાહરણ કહી શકાય. બાળકો કેવી રીતે પ્રાણીઓ સાથે નિર્ભય બનીને ખોરાક વહેંચતા શીખે છે અને તેમને માત્ર એક પ્રાણી તરીકે નહીં પણ પોતાના સાચા સાથી તરીકે જોતા શીખે છે, તે અહીં બખૂબી દર્શાવવામાં આવ્યું છે. જ્યારે બાળકો પ્રાણીઓને નુકસાન ન પહોંચાડવાનું અને તેમને નિસ્વાર્થ પ્રેમ કરવાનું શીખે છે ને, ત્યારે જ તેઓ ભવિષ્યમાં સમાજના અત્યંત સંવેદનશીલ અને જવાબદાર નાગરિક બને છે. આપણે હવે અંતિમ વિભાગમાં પ્રવેશી રહ્યા છીએ. વિભાગ 4, વહેંચાયેલી જવાબદારી, એકબીજાને મદદ કરીએ. ઘરમાં કામની વહેંચણીનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક ઘર પારસ્પરિક મદદ દ્વારા જાણે એક નાના સમાજ તરીકે જ કાર્ય કરતું હોય છે. વિચાર કરો, એક સ્વસ્થ ઘરમાં દાદીમાં પ્રેમથી વાળમાં તેલ નાખીને ગૂંથી આપે છે. માતા-પિતા રસોઈ, સફાઈ અને કરિયાણાની ખરીદીની જવાબદારી સાથે મળીને સંભાળે છે. દાદાજી બગીચાનું ધ્યાન રાખે છે અને બાળકો પણ ક્યાં પાછળ છે. બંકુ શાકભાજી સાફ કરવામાં મદદ કરે છે, તો બેલા દાદાજીને છોડને પાણી પીવડાવવામાં સાથ આપે છે.
આ સ્પષ્ટ કરે છે કે ઉંમર ભલે ગમે તે હોય, ઘરનો દરેક સભ્ય આ ઘરરૂપી ઇકોસિસ્ટમને ચલાવવામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપતો હોય છે. અને આ જ વહેંચાયેલી જવાબદારીઓ અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે. નાનપણથી જ ઘરના કામોમાં સાથે મળીને જોડાવાથી બાળકમાં ફરજ, સહયોગ અને પરસ્પર સન્માનની ભાવના સહેજતાથી કેળવાઈ જાય છે. ઘરમાં કોઈ કામ મોટું કે નાનું નથી હોતું, પરંતુ દરેકનો નાનો મોટો સહયોગ જ ઘરને ખરા અર્થમાં ઘર બનાવે છે. હવે વાત ફક્ત ઘરની 4 દિવાલો પૂરતી સીમિત નથી રહેતી. પડોશીઓ અને આપણા વિસ્તૃત સમુદાયની ભૂમિકા પણ આપણા જીવનમાં એટલી જ મોટી હોય છે. જેમ કે કુસુમ માસી જેવા પડોશીઓ તહેવારોમાં સ્વાદિષ્ટ મીઠાઈઓ બનાવીને લાવે છે અને મુન્ની સૂકા ફૂલોથી સુંદર રંગોળી બનાવીને સૌની ખુશીઓ વધારે છે. સમુદાયના આ સભ્યો કળા, પરંપરા અને ઉત્સવનો ઉમંગ ઘર સુધી લાવીને બાળકના સામાજિક ઘડતરને વધુ સમૃદ્ધ અને વિશાળ બનાવે છે. ચાલો હવે થોડો સમય લઈને આપણે આપણી પોતાની જાત સાથે જોડાઈએ. પુસ્તકના સ્વાધ્યાયમાંથી સીધા લેવામાં આવેલા આ કેટલાક પ્રશ્નો પર વિચાર કરીએ. આપણા પોતાના કુટુંબમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ કોણ છે? સૌથી નાની ઉંમરનું કોણ છે? સૌથી ઊંચું કોણ છે? આ પ્રશ્નોનો હેતુ માત્ર કોઈ માહિતી ભેગી કરવાનો નથી, પરંતુ આ બાબતો આપણને આપણા પોતાના કુટુંબની ગતિશીલતા, તેમાં રહેલી વિવિધતા અને દરેક સભ્યની વિશેષતા વિશે ઊંડાણપૂર્વક વિચારવા માટે પ્રેરિત કરે છે. અને અંતે આ સુંદર અને પરંપરાગત વારલી ચિત્રકળા માનવ સમુદાયોની કાલાતીત અને અતૂટ પ્રકૃતિનું જ પ્રતિબિંબ પાડે છે. આપણી આખી ચર્ચા આપણને એક ખૂબ જ વિચારપ્રેરક નિષ્કર્ષ પર લાવીને મૂકી દે છે કે આખરે સારું કુટુંબ એટલે શું? એક સારું કુટુંબ એટલે એવી જગ્યા જ્યાં સભ્યો સતત એકબીજાની સંભાળ રાખવાનું અને એકબીજાને મદદરૂપ થવાનું પસંદ કરે છે. શું આપણે પણ આપણા રોજિંદા જીવનમાં આ સરળ છતાં ગહન સિદ્ધાંતોનું પાલન કરી રહ્યા છીએ ખરા? આ એક મહત્વના પ્રશ્ન સાથે હું આજનો આ પૃથ્કરણ અહીં જ પૂર્ણ કરું છું. આ માહિતીપ્રદ સફરમાં અંત સુધી જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર.